हेताळवा साजन नमस्कार, वंदन, प्रणाम। राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણીની 125મી આ જન્મ જયંતિ વર્ષને આપણે કોરોનાના આ કાળા કહેરમાં જે રીતે ઉજવી રહ્યા છીએ એમાં એક વિશેષ મોરપીંછનો આજે ઉમેરો કરવા જઈ રહ્યા છીએ। આજ આપની સામે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર અરુણભાઈ વાઘેલા સાહેબ છે અને તેઓ આપણને સૌને મેઘાણીના સાહિત્યમાં પ્રતિબિંબિત રાષ્ટ્રવાદ વિશે એમના મનની વિચારો રજૂ કરશે। પણ દર વખતની જેમ કાર્યક્રમની શરૂઆત આપણે જનજાગૃતિ અભિયાન વડોદરાના પરિચય ગીતથી કરીએ અને આ ગીત વડોદરાના પ્રસિદ્ધ કવિ શ્રી સુંદરમ ટેલર સાહેબે લખ્યું છે। એના કવિ સુંદરમ ટેલર છે અને સ્વરાંકન કર્યું છે પ્રિન્સિપાલ મિત્ર રોહિતભાઈ બારોટ સાહેબે અને સાથીદારોના સ્વરમાં। તો આવો સાંભળીએ જનજાગૃતિ અભિયાનનું આ પરિચય ગીત। ચલો સાથીઓ, ચલો સાથીઓ। चलो साथियों, चलो साथियों, चलो चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो जन जागृति अभियान नो हेतु तार समझिए आजादी शौर गाथाओं सौने परिचित करिए देश प्रेम ने देश राजनी भावना विकसित करिए देश प्रेम ने देश राजनी भावना विकसित करिए। चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो पंचक चढ़वड़ ना लड़वैया रूड़ा भारत ना घड़वैया आजादी ना उपदेशक ने श्रद्धा थी मुलवी। चलो साथियों, देश सेवा ने साचो अर्थ समझिए गांधी जी ना आदर्श मूल्यों पे रखते अनुसरिए। चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो माँ भूमि रक्षा करता देश नवीर जवानों तन मन धन थी सैनिकों नी साथे वारे रहिए रक्तदान ने देह दान ना संकल्प मूला लइए समाज सेवा परिभाषा नो साचो अर्थ समझिए। चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो सद्भावना ना रंग संग नव भारत निर्मित करिए कला साहित्य संस्कृति मु संवर्धन पण करिए नवा विचारों नवा प्रवाहो नव अभिगम रचिए युवा पेढ़ी मां देश प्रेम ना जोश न जागृत करिए। चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो
आजादी की पहरेदारी, नए खून की जिम्मेदारी, जन जागृति अभियान ना सूत्र सार्थक करिए। चलो साथियों, चलो साथियों, चलो साथियों, चलो 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 चलो साथियों, चलो साथियों, चलो साथियों। तो चलो साथियों, आजादी की पहरेदारी, नए खून की जिम्मेदारी, આ જેનું કર્તવ્ય સૂત્ર છે એવા જનજાગૃતિ અભિયાન વડોદરાના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય મનહરભાઈ શાહ વતી અને સૌ દર્શકો વતી હું સહૃદય આજના વિદ્વાન વક્તા ડોક્ટર અરુણ વાઘેલા સાહેબનું સહૃદય સ્વાગત કરું છું. મિત્રો, જેમનો પરિચય આપવાનો ન હોય, કારણ કે આપ સૌ દિવ્ય ભાસ્કર ખૂબ માતબર અખબાર જેને કહી શકાય ગુજરાતનું, એને વાંચતા જ હશો. અને એમાં સુંદર મજાની જે કોલમ ઇતિહાસને લગતી આવે છે, આજનો ઇતિહાસ, એના તેઓ શ્રી કોલમ લેખક છે. અને વિશેષ પરિચય આપું તો પ્રોફેસર અને અધ્યક્ષ ઇતિહાસ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આપ સેવારત છો. 25 વર્ષોથી આપ આ શિક્ષણના ક્ષેત્રે યુનિવર્સિટીમાં કાર્યરત છો. 14 પુસ્તકો ઓછા ન કહેવાય, ખૂબ મોટું આ ગુજરાતને આપે પ્રદાન કર્યું છે. અને 25 થી વધુ શોધ પત્રોનું વાંચન થયું છે, આપના પ્રકાશન પણ થયું છે. મેં એમ કહ્યું તેમ દિવ્ય ભાસ્કરમાં આપની નિયમિત કોલમ આજનો ઇતિહાસ, અનેક એવોર્ડ્સ અને અનેક સન્માન આપની કારકિર્દીમાં આપને પ્રાપ્ત થયા છે. એ બધાની વિગતે વાત કરવા બેસીએ તો કદાચ આપણે એમનું ભાષણ પણ ન સંભળાય, પણ આ બધા જ એમના ખજાનામાં અને હજુ અવિરતપણે પણ આવતા જ રહેશે ને આવતા રહેશે, એનો મને વિશ્વાસ છે. આદિવાસી અભ્યાસ અને રાષ્ટ્રની સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ, એમાં આપને વિશેષ રુચિ છે. અને એટલે જ આજનો જે આ વિષય છે કે મેઘાણી સાહિત્યમાં પ્રતિબિંબિત રાષ્ટ્રવાદ, એને આપ સુપેરે ન્યાય આપશો જ, એની અમને ખાતરી છે. હું વિશેષ સમય ન લેતા મનહરભાઈ શાહ સાહેબ વતી, અમારા તમામ દર્શક ગણ વતી અને અંગત રીતે હું ડોક્ટર પ્રોફેસર અરુણ વાઘેલા સર આપનું સ્વાગત કરું છું. અને વિશેષ પરિચય હું આભાર વિધિ કરીશ ત્યારે અવશ્યપણે આપીશ. તો વેલકમ સર. અમારા શ્રોતાગણો શિવ જેમ જટા ખોલીને ઉભા હોય એમ રાહ જોઈને બેઠા છે. તો આપની વાણીનો પ્રવાહ, ગંગાનો પ્રવાહ એ આપ વહેતો કરો. માઇક આપને સોંપું છું. પ્રોફેસર અરુણ વાઘેલા સાહેબ, વેલકમ સર. ખાચર સાહેબ, આટલો ઉદારતાપૂર્વક મારો પરિચય આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું આપનો. પણ ખરેખર પરિચયમાં તો એવું હોય છે કે એક વક્તા પોતે બોલી રહે અને શ્રોતાઓ પાસે જે બચે એ એનો પરિચય. એટલે પરિચય વિશેની મારી માન્યતા આ પ્રકારની છે. જનજાગૃતિ અભિયાનના કર્ણધાર અને મારા વડીલ મિત્ર શ્રી મનહરભાઈ શાહ અને મારા ગુરુ શિક્ષક, મનમાં જે કેટલાક આદર્શ શિક્ષકોની છબી બનાવી છે, એમાંના એક શ્રી જોરાવરસિંહ ખાચર, એમના હાથ નીચે ધંધુકાની શ્રી ડીએ વિદ્યા મંદિર સ્કૂલમાં હું પોતે 11-12માં અભ્યાસ કરી ચૂક્યો છું. એનો એક આનંદ વ્યક્ત કરું છું. અને સાહેબને મારી સામે જોઈ અને
ગદગદ થઉં છું, આપને વંદન કરું છું, પ્રણામ કરું છું સર. એ સાથે જ જનજાગૃતિ અભિયાનના વ્યાખ્યાન નિમિત્તે ગુજરાતભરમાંથી જે શ્રોતાઓ, વડીલો, મિત્રો બધા જોડાયા છે એ બધાનું પણ હું વંદન કરું છું, એમનું અભિવાદન કરું છું. આજનો આપણો જે વિષય છે એ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે એમના સાહિત્યમાં કેવી રીતે રાષ્ટ્રીય અસ્મિતા અથવા તો રાષ્ટ્રવાદ એ પ્રતિબિંબિત થયો છે એ મારા વ્યાખ્યાનનો મુખ્ય મુદ્દો છે. આમાં 3 બાબતો મેં લક્ષ્ય રાખી અને આપની સાથે વાત કરવાનું નક્કી કર્યું છે. પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે કે રાષ્ટ્રવાદ એ શું છે. બીજો અગત્યનો મુદ્દો છે સાહિત્ય અને રાષ્ટ્રવાદ, આ બંને વચ્ચેના જે પારસ્પરિક સંબંધો છે એ કેવા પ્રકારના છે. આમ તમે જોવા જાઓ તો ઝવેરચંદ મેઘાણી એક લોકપ્રિય કવિ અને વેરી પોપ્યુલર પર્સનાલિટી છે, પણ હું જે રીતે વાત કરી રહ્યો છું અને મારી જે અભ્યાસની સંશોધનની પદ્ધતિ છે એ પ્રમાણે કદાચ આ કવિને જે રીતે એમણે ગુજરાતને રાષ્ટ્રવાદિતા અને રાષ્ટ્રમય બનાવ્યું હતું, એમનામાં જે રાષ્ટ્રીય અસ્મિતા જગાડી હતી, એ કદાચ હું તમારા સુધી ન પહોંચાડી શકું એની મને એક આશંકા પણ છે. પણ આ 3 મુદ્દાઓને લઈ અને મેં વાત કરવાનો ઉપક્રમ રાખ્યો છે. એક તો રાષ્ટ્રવાદ શું છે, બીજું સાહિત્ય અને રાષ્ટ્રવાદનો કેવા પ્રકારનો સંબંધ છે, અને ત્રીજા નંબરમાં ઝવેરચંદ મેઘાણી અને એમનું જે સાહિત્ય, અને ખાસ કરીને 2 જ એમના કાવ્ય સંગ્રહો, એક સિંધુડો જે 6 એપ્રિલ 1930ના રોજ પ્રકાશિત થયો હતો, અને બીજો છે યુગવંદના. આ 2 કાવ્ય સંગ્રહોમાં એમણે જે ગીતો લખેલા છે, આમ તો ગીતો કઈ પુસ્તક સ્વરૂપે આવ્યા એટલે એ સમયે લખાય એવું નથી, પણ આપણે જાણીએ છીએ કે પોતે રાણપુરમાં સૌરાષ્ટ્ર નામનું જે સમાચાર પત્ર, સામયિક જેને કહેવાય, એ સામયિકમાં પત્રકાર અને તંત્રી તરીકે કામ કરતા હતા. અને પત્રકારત્વની એક જે નિપજ જે છે એ નિપજ સ્વરૂપે આ બધા જે ગીતો અથવા તો રાષ્ટ્રવાદી જે કવિતાઓ છે એ કવિતાઓ મેઘાણીની આવી હતી. આટલી વાત કર્યા પછી એક રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ શું છે એના વિશે થોડીક વાત કરવી મને જરૂરી લાગે છે. 1789ની સાલમાં ફ્રાન્સમાં એક બહુ જ મોટી ક્રાંતિ થઈ, જેણે જગતને સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, લોકશાહી અને રાષ્ટ્રવાદ આ પ્રકારના બહુમૂલ્ય જે વિચારો છે એ આખા જગતને આપ્યા એમ. અને ફ્રાન્સ એ સમયે યુરોપમાં હૃદય સ્થાને હતું. અને આપણે જાણીએ છીએ કે આ 19મી સદી અને બીજું વિશ્વયુદ્ધ થાય છે 1950 સુધી, ત્યારે આપણે જગત એટલે માત્ર યુરોપ સમજવાનું, કારણ કે ત્યાં જે બનતું હતું જ્ઞાન, વિજ્ઞાન બધું જ એ યુરોપમાં જે બનતું હતું એ બધું આખા જગતમાં બને છે એવું માનવામાં આવતું હતું એમ. અને ફ્રાન્સ માટે તો એમ કહેવાતું હતું કે એ યુરોપના હૃદય સ્થાને છે, અને જ્યારે ફ્રાન્સને શરદી થાય છે ત્યારે આખા યુરોપને છીંક આવે છે. એટલે આ જે વાત છે એ ફ્રાન્સ માટે કહેવાતી હતી. એટલે સ્વાભાવિક છે કે 1789માં જે ફ્રાન્સમાં ક્રાંતિ થઈ, એ ક્રાંતિના વિચારોએ માત્ર યુરોપ નહીં પણ આખા જગતને એમણે પ્રભાવિત કર્યું હતું. અને એ પ્રભાવ છે વધતો ગયો, અને એમાંથી રાષ્ટ્રવાદને આ બધાનું ધીમે ધીમે ઘડતર થતું ગયું. હવે રાષ્ટ્રવાદ જે શબ્દ છે એ રાષ્ટ્ર અને વાદ આ 2 શબ્દો બનેલો છે. રાષ્ટ્ર એટલે નેશન અને વાદ એટલે ઇઝમ. મેં વાત કરી પ્રમાણે કે આખી આપણી જે જ્ઞાન વિજ્ઞાનની જે ધરી છે એ યુરોપ છે, અને ત્યાં જે રીતે જ્ઞાન વિજ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવે છે, જ્ઞાન વિજ્ઞાનનો જે રીતે ફેલાવો કરવામાં આવે છે, એ મોટે ભાગે ડહાપણનો છેલ્લો શબ્દ ગણાય છે. કારણ કે હમણાં સુધી લગભગ 50 વર્ષ સુધી એનો પ્રતિકાર કરવા માટેની અથવા તો એની સામે પ્રશ્નો પેદા કરવા માટેની જે વૃત્તિ કે પ્રવૃત્તિ એ પૂર્વના દેશોમાં તો કમસે કમ નહોતી. એટલે ત્યાં જે રાષ્ટ્રની વ્યાખ્યા નક્કી થઈ, ત્યાં જે રાષ્ટ્રવાદની વ્યાખ્યા નક્કી થઈ, એ આખા જગતે સ્વીકારી લીધી એમ. દાખલા તરીકે ત્યાં યુરોપમાં એમ કહેવાતું હતું કે ભાઈ રાષ્ટ્ર એટલે શું, તો એની એક સિમ્પલ વ્યાખ્યા એ લોકો એવી નક્કી કરી કે એક જાતિ, એક ભાષા, એક ધર્મ, એક સંસ્કૃતિ, એક ચલણ ધરાવતા લોકો
કોઈ એક ચોક્કસ જમીનના ટુકડામાં અથવા ભૂખંડ જેને કહીએ આપણે એમાં રહેતા હોય તો એ ભૂખંડ અથવા એ જમીનનો ટુકડો એ લોકો માટે રાષ્ટ્ર બને છે. અને એ રાષ્ટ્રના પ્રત્યે એમનામાં જે એક આંતરિક ભાવના, એક લગાવ, એક પ્રેમ, એક લાગણી જે જાગે છે એને રાષ્ટ્રવાદ કહી શકાય. હવે આ યુરોપના વિદ્વાનોએ પોતાના દેશના ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જે પરિબળો હતા એ પરિબળોને ધ્યાનમાં રાખી અને કરેલી આખી વ્યાખ્યા છે. હવે મેં આ વાત કરી કે એક ભાષા, એક જાતિ, એક સંસ્કૃતિ, એક ચલણ આવું ધરાવતી પ્રજા કોઈ એક ચોક્કસ જમીનના ટુકડામાં રહેતી હોય તો એને રાષ્ટ્ર કહેવાય અને એની પોતાના પ્રદેશ પ્રત્યેની ભાવના એ રાષ્ટ્રવાદ. આમાંનું ભારતમાં કશું જ નથી. ભારતમાં નથી એક જાતિ, એક ધર્મ નથી, એક ચલણ નથી. આપણો દેશ છે બહુ સાંસ્કૃતિક દેશ કહેવાય છે. એટલે એક સંસ્કૃતિ પણ સમાન સંસ્કૃતિના જે તત્વો છે એ પણ આપણા દેશમાં જોવા મળતા નથી. ભારતીય સંસ્કૃતિ કહેવાય પણ એમાં પણ મલ્ટીકલ્ચરલિઝમ છે. બહુ સંસ્કૃતિવાદ એ આપણા દેશની આખી તાસીર છે. પણ એક વિચિત્ર અને વિષમ પરિસ્થિતિમાં આ ભારતીય રાષ્ટ્રવાદ જે છે એ પેદા થયો છે અને એ યુરોપની પેલી આ જે વ્યાખ્યા મેં તમારી સામે રજૂ કરી એ વ્યાખ્યાનો આખો છેદ ઉડાડી દે છે. એટલે એક વિચિત્ર અને એક વિષમ પરિસ્થિતિમાં આ ભારતીય રાષ્ટ્રવાદનું આખું સર્જન થયું હતું. રાષ્ટ્રવાદ વિશે એક બીજી વાત પણ મારે તમારી સાથે શેર કરવી છે કે એની બે અવસ્થા હોય. એક ઉદાર રાષ્ટ્રવાદ અને આમાં બેસિકલી એનું જે સ્વરૂપ છે રાષ્ટ્રવાદનું ઉદારતામાંથી પેદા થયું છે. એ કોઈને નકારતો નથી, એ બધાને સ્વીકારે છે. અને બીજો જે રાષ્ટ્રવાદ છે એ સંકુચિત રાષ્ટ્રવાદ છે. એટલે રાષ્ટ્રવાદ માટે મહાત્મા ગાંધી એમ કહ્યું છે કે માય રાષ્ટ્રવાદ, માય નેશનલિઝમ ઇઝ ઇન્ટરનેશનલિઝમ ઇન પ્રેક્ટિસ. મહાત્મા ગાંધી એમ કહે છે કે માય નેશનલિઝમ ઇઝ ઇન્ટરનેશનલિઝમ ઇન પ્રેક્ટિસ. એટલે કે વ્યવહારમાં મારો જે રાષ્ટ્રવાદ છે એ આંતરરાષ્ટ્રીયવાદ છે. મને એમ લાગે છે કે રાષ્ટ્રવાદની આના કરતા મોટી વ્યાખ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. હવે સંકુચિત જે રાષ્ટ્રવાદ છે એ બહુ ખતરનાક છે. કારણ કે આમે રાષ્ટ્રવાદ માટે ઘણી વખત એમ પણ કહેવાય છે કે રાષ્ટ્રવાદ અને અંધ દેશભક્તિ એ બંનેમાં બહુ જાજો તફાવત નથી, બંનેને જાજુ છેટું નથી એમ. કારણ કે સંકુચિતતા જે છે એ પણ આ રાષ્ટ્રવાદના નિમિત્તે જ કોઈ પણ દેશમાં પ્રવેશતી હોય છે. પહેલું વિશ્વયુદ્ધ થયો 1914માં અને લગભગ 4 વર્ષ સુધી ચાલ્યું. આખા વિશ્વને ધમરોળી નાખ્યું. 1,30,00,000 લોકો મરી ગયા. એ આખું યુદ્ધ જે શરૂ થયું એનું બેસિક કારણ કોઈ હોય તો આ રાષ્ટ્રવાદ છે. અને રાષ્ટ્રવાદમાં પણ સંકુચિત અને ઉગ્ર રાષ્ટ્રવાદની જે ભાવના પેદા થઈ એને આખા જગતને આટલી મોટી વિટંબણા, એક મુશ્કેલીમાં એને મૂકી દીધેલું. એક જ દાખલો આપું એના વિશે જેટલી વાતો કરી કદાચ મારું 1 કલાકનું લેક્ચર એમાં પૂરું થઈ જાય. યુરોપિયન રાષ્ટ્રવાદમાં સર્બિયા નામનો એક દેશ છે. આજે તમારે એને યુરોપના નકશામાં જોવું હોય તો તમારે બેટરી લેવી પડે, ટોર્ચ કરવી પડે ત્યારે તમને સર્બિયા દેખાય. પણ એ સર્બિયાનો એક દેશભક્ત એને એ સમયે એમ કહેલું કે અમે કાં તો સર્બિયાને આખા જગતમાં એક મોટામાં મોટી મહાસત્તા બનાવીશું અને કાં તો એને અમે એક મોટામાં મોટું કબ્રસ્તાન બનાવીશું. એટલે આ ડુ ઓર ડાયની વાત છે. એક્સ્ટ્રીમ લેવલ ઉપર જવાનું, કાં અમે સૌથી ઉપર અને કાં અમે જમીનમાં ભંડારાઈ જઈશું એમ. એટલે આ પ્રકારની જે સંકુચિતતા છે એ સંકુચિતતા પણ રાષ્ટ્રવાદના નિમિત્તે ઘણા બધા દેશોમાં પેદા થઈ હતી એમ. આપણે એની વાત નથી કરવી એમ. હવે હું મુદ્દા ઉપર આવું છું અને એ ભારતીય રાષ્ટ્રવાદ જાણીએ છીએ કે મોટે ભાગે અંગ્રેજોના સમયમાં પેદા થયો. પણ અંગ્રેજોએ એને પુરસ્કારો નહોતો, પ્રોત્સાહન નહોતો આપ્યો એમ. પણ એ બ્રિટિશ શાસન દરમિયાન જે ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ થઈ, એમના જે સારા કામો હતા, નરસા કામો જે હતા, એમાંથી આ ભારતીય રાષ્ટ્રવાદ આખો પેદા થયો હતો. એની પણ ચર્ચા આપણે બહુ લંબાવી નથી. પણ મુખ્ય મુદ્દો એ છે કે એ રાષ્ટ્રવાદ જે છે એ ભારતમાં આવ્યો અને ભારતીય સાહિત્યમાં કેવી રીતે પ્રતિબિંબિત થયો એમ. મેઘાણી તો બહુ પાછળથી આવે છે. 1897માં એમનો જન્મ થયો, 28મી ઓગસ્ટ, અને 1947માં દેશ આઝાદ થયો પહેલા એમનું અવસાન થાય છે. એ પહેલા પણ ભારતીય રાષ્ટ્રવાદમાં સાહિત્યિક એક આખી લાંબી પરંપરા રહી છે. તમે નર્મદની વાત કરો તો મંડળી મળવા જે કવિ છે એમ કે મંડળી મળવાથી થતા લાભો. મંડળી એટલે ભેગા થવું, ભેગા થઈને જીવો. એટલે અંગ્રેજોના સમયમાં એમ કહેતો હતો કે બધા ભેગા થવો તો કંઈક તમે લાભ પામી શકશો.
બાકી નોખા નોખા રહેશો તો તમને કઈ લાભ નહીં થાય. એ પણ એક પ્રકારની યુનિટી અથવા એક સંગઠનની વાત કરે છે. આપણા એક કવિ દેખ બિચારી બકરીનો પણ કોઈ ના જાતા પકડે કાની ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તો હિન્દુસ્તાન. દલપતરામ 1851માં હુન્નર ખાનની ચઢાઈ નામની એક કવિતા લખે છે. હવે જો આ પણ પ્રતિકાત્મક છે. સાહિત્યકારો જ્યારે પોતાના સર્જનોમાં એ કોઈ પણ સ્વરૂપ હોય, કવિતા હોય, નવલકથા હોય, વાર્તા હોય, નાટક હોય, ત્યારે એ જ્યારે સાહિત્યમાં રાષ્ટ્રવાદ લાવે છે, પોતાના દેશની જ્યારે વાત કરે છે ત્યારે એનું એક ઇનિશિયેટિવ સ્ટેજ, એનું જે પ્રારંભિક જે સ્વરૂપ છે એ હંમેશા સાંકેતિક અથવા પ્રતિકાત્મક હોય છે. પ્રતિકાત્મક અથવા સાંકેતિક એટલા માટે રાખવું પડે છે કે રાષ્ટ્રવાદ જે છે બેસિકલી ઇટ ઇઝ એ પોલિટિકલ ઇન્સિડેન્ટ, એક રાજકીય ઘટના છે. પણ એ રાજકીય ઘટના જે છે એની આખી જે ચર્ચા છે એ હંમેશા સાંસ્કૃતિક પરિમાણો પર થઈ છે. અને એ સાંસ્કૃતિક પરિમાણમાં પણ સાહિત્યકારો જે છે અથવા સાહિત્યના જે વિદ્વાનો છે એ વિદ્વાનોના માધ્યમથી હંમેશા રાષ્ટ્રવાદની શરૂઆત થઈ છે. અને એ પણ પ્રતિકાત્મક થઈ છે, એમ કે રાજકીય જે વિરોધ છે તમે સીધો સીધો ના કરી શકો એમ. એટલે આવા પ્રતિકાત્મક જે માર્ગો છે, દાખલા તરીકે હુન્નર ખાનની ચઢાઈ, હવે એમાં તમે સીધી રીતે જોવા જાવ તો અંગ્રેજોનો ક્યાંય વિરોધ નથી એમ, પણ એ પોતાના દેશમાંથી જે માલસામાન ને બધું જે વિદેશમાં જાય છે, કાચો માલ આપણા દેશમાંથી જાય છે, પાકો માલ આપણા દેશમાં આયાત કરવામાં આવે છે, અને એનાથી જે દેશનું આખું શોષણ થાય છે, અર્થતંત્ર જે ડામાડોળ થઈ જાય છે, એની વાત આપણો કવિ દલપતરામ એ છે 1851માં કરે છે. એક દાદાભાઈ નવરોજી આપણા પારસી કવિ નહોતા પણ બહુ મોટા વિદ્વાન, બ્રિટિશ પાર્લામેન્ટના પહેલા ભારતીય સભ્ય, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા એ નામની ચોપડી એમણે એ જમાનામાં લખી 1850-60ના અરસામાં. અને એમાં એક ડ્રેઇન થિયરી, અંગ્રેજોની લોહી ચૂસવાની નીતિ નામથી આખો એક સિદ્ધાંત એમણે પ્રસ્થાપિત કર્યો કે કઈ કઈ રીતે એ લોકો ભારતમાંથી ધન, વેલ્થ, પૈસા લઈ જાય છે અને ભારતનું કેવી રીતે શોષણ કરે છે. એ પછી તો ઓવર ઓફ પીરિયડ ઓફ ટાઈમ ઘણા બધા જે વિદ્વાનો છે, સાહિત્યકારો છે, એ લોકોએ આ ભારતીય જે રાષ્ટ્રવાદ છે એને એક ચાલના પૂરી પાડી હતી, એને ગતિ પૂરી પાડી હતી. હું ખાલી નામ નિર્દેશ કરું છું કારણ કે બધાની વિગતે વાત કરવી નથી, કારણ કે મારું ફોકસ જે છે મેઘાણી ઉપર છે. અરગોનદાસ કાંટાવાળા દેશી કારીગરીનું ઉત્તેજન, દિવાન હતા, પોતે રાજકોટના દિવાન હતા, વડોદરામાં પણ દિવાન રહ્યા. દેશી કારીગરીને ઉત્તેજન નામની એક ચોપડી એમણે 1880માં લખી. આનું કર્તૃત્વ નક્કી નહોતું. હમણાં મેં વાત કરી ને, પ્રતિકાત્મક રીતે સાહિત્યકારો પોતાના રાષ્ટ્રવાદી ભાવનાઓ વ્યક્ત કરતા હતા. આનું કર્તૃત્વ એટલે કે આ ચોપડી કોણે લખી એ નક્કી નહોતું. પણ એ જમાનામાં લેખકો ઘણા ઓછા હતા, એટલા માટે એ જે કૃતિ છે એ કૃતિના કરતા બહુ ટૂંકા સમયમાં નક્કી થઈ ગયા હતા. પણ એમની પોતાની પણ ઈચ્છા નહોતી કે જે તે સમયે આ ચોપડી પર પોતાનું નામ છપાય. પણ ભાવના બહુ ઊંચી હતી કે આ મારા દેશમાં જે આખી રાષ્ટ્રીય અસ્મિતા છે એનું કંઈક સિંચન જે છે એ મારા દ્વારા થાય એમ. એક બીજા નામ જેને ગુજરાતીઓ ભૂલી ગયા છે એ છે અંબાલાલ સાકરલાલ દેસાઈ. એના માટે હું શબ્દ વાપરું છું ગાંધી પહેલાના ગાંધી. એવો જો ગાંધી બિફોર ગાંધી. 1844માં જન્મ થયો, 1914માં અવસાન થયો. પહેલા MA અનુસ્નાતક, અને ગુજરાતી સમાજના પહેલા જે વકીલ છે એ વકીલ પણ આ હતા. એટલે એમણે પણ જે ગાંધી વાત કરવાના હતા 1920 પછી, એ જે વાતો છે એમને સ્વદેશી છે, બહિષ્કાર, એ બધાની વાતો જે છે સાહિત્યના માધ્યમથી એમણે પોતાના અવસાન પહેલા 1914 પહેલા એમણે કરેલી હતી એમ. એટલે ગાંધીનો આખો જે રસ્તો પ્રશસ્ત કરવાનું જે કામ છે એ અંબાલાલ સાકરલાલ દેસાઈ એમણે 1914 પહેલા કરેલું હતું એમ. એટલે એવા તો ઘણા બધા જે લેખકો છે, કવિઓ છે, નાટ્યકારો છે, એમણે આ પ્રકારની વાત કરી હતી. એક બીજો એક નિર્દેશ એ પણ કરવા જેવો છે કે જ્યારે પણ રાષ્ટ્રવાદી ભાવના અથવા તો રાષ્ટ્રીય અસ્મિતા એ પેદા કરવા માટેનો એક માહોલ ખડો કરવાનો હોય છે ત્યારે ઇતિહાસ બહુ કામ લાગે છે. આપણે આમાં કહીએ છીએ કે જે પ્રજા પોતાનો ઇતિહાસ જાણતી નથી એ પ્રજા પોતાનો ઇતિહાસ બનાવી પણ શકતી નથી એમ. કારણ કે એક ફૂટપ્રિન્ટ છે અને ફૂટપ્રિન્ટ તમને ભવિષ્ય તરફનો રસ્તો પ્રશસ્ત કરવા માટે માર્ગદર્શન આપે છે. અહીંયા તમે જો આખા 19મા સૈકામાં જેટલું પણ સાહિત્ય લખાયું એ સાહિત્યમાં ભાવના જે છે એ ખૂબ ઊંચા પ્રકારની, અને એમાં અંગ્રેજો સામેનો વિરોધ છે પણ એ પ્રતિકાત્મક છે. અહીંયા આપણે ત્યાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીને કથા વસ્તુનું કેન્દ્ર બનાવી અને જેટલી કૃતિઓ લખાઈ છે એ કદાચ
એ પછીના સમયમાં નથી લખાઈ, પણ એ બંને જે હીરો છે શિવાજી અને રાણા પ્રતાપ, એ રાણા પ્રતાપના માધ્યમથી અંગ્રેજો સામેની ગુલામી તોડવા માટે સાહિત્યકારો લોકોને પ્રેરણા આપતા હતા. એની પણ એક વિગતે વાત આપણે કરી શકાય, પણ હમણાં એ મુદ્દાને આપણે અહીંયા એ કરતા નથી. ભારતમાં આપણો જે રાષ્ટ્રવાદ જે પેદા થયો એની ચારેક અવસ્થા છે મારી દ્રષ્ટિએ. એક મવાળવાદી અવસ્થા, મોડરેટ ફેજ ઓફ ઇન્ડિયન નેશનાલિઝમ. એટલે આપણે જાણીએ છીએ કે 1885માં 28મી ડિસેમ્બર 1885 ના રોજ મુંબઈમાં બપોરે 1 વાગે આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હિન્દી રાષ્ટ્રીય મહાસભા નામની સંસ્થાની સ્થાપના થઈ. 72 જેટલા એના પ્રતિનિધિઓ હતા અને એના જે શરૂઆતના બધા જે નેતાઓ હતા એ બધા મવાળવાદીઓ હતા અને એમનો જે રાષ્ટ્રવાદ જે હતો એ અંગ્રેજોનો ઉગ્ર વિરોધ નહોતો કરતો, પણ વિનંતીઓ કરવી, આજીજીઓ કરવી અને એ દ્વારા અંગ્રેજો પાસેથી કંઈક બંધારણીય માર્ગે કંઈક વસ્તુઓ પ્રાપ્ત કરવી, કંઈક બંધારણીય હક્કો પ્રાપ્ત કરવા, એ દિશામાં એમનું કામ હતું. એમ એની ઇમિડિયેટલી રિએક્શનના રૂપમાં લાલ, બાલ, પાલ અને અરવિંદ ઘોષ નામના 4 ઉગ્રવાદી નેતાઓ અસ્તિત્વમાં આવ્યા. બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ, જે ટૂંકમાં લાલ, બાલ અને પાલની ત્રિપુટી તરીકે ઓળખાય છે. એમણે એમ કહ્યું કે આમ નહીં ચાલે, વિનંતીઓ, આજીજી આવું નહીં કરવાનું, પણ કમસે કમ તમારી જે ભાષા છે એ ભાષામાં ઉગ્રતા હોવી જોઈએ, તમારી જે રજૂઆત જે છે રજૂઆતનું એક લેવલ હોવું જોઈએ, તો તમે આ દેશ માટે તમે કંઈક પ્રાપ્ત કરી શકવાના છો. અને એ કરવા માટે એમણે એક જહાલવાદી નામની આખી વિચારધારા એમણે શરૂ કરી હતી. એ પછી આ બંને ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ અને એનું એક વધુ ઉગ્ર સ્વરૂપ એ ભારતમાં ક્રાંતિકારી આંદોલનો છે અને એ 2 રીતે ચાલ્યા. બિસ્મા સૈકાની શરૂઆતમાં 1906 થી લઈને 1916 સુધી અને પછી અસહકારનું આંદોલન, જેને આ વર્ષે 100 વર્ષ પૂરા થાય છે, એ પછી ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદના બધા આવ્યા. એ સિર જાવે તો જાવે પર આઝાદી કરાવે. એમ કે આમાં માથું કપાઈ જાય તો મને કોઈ ચિંતા નથી, પણ મારે ઘરે, મારા દેશમાં આઝાદી આવી જોઈએ. એ પ્રકારનો ક્રાંતિકારીઓનો એક રાષ્ટ્રવાદ હતો. અને છેલ્લો અને અંતિમ જે ભારતમાં એક રાષ્ટ્રીય અસ્મિતાનો ભાવ, રાષ્ટ્રવાદનો જે ભાવ છે એ ગાંધીજીનો છે. ગાંધીજીનો જે ભાવ છે એના માટે આપણને હંમેશા એક લગાવ રહેવા માટેનું કારણ એ છે, મેં હમણાં જ વાત કરી કે માય નેશનલિઝમ ઇઝ ઇન્ટરનેશનલિઝમ ઇન પ્રેક્ટિસ. મારો જે રાષ્ટ્રવાદ છે એ વ્યવહારમાં આંતરરાષ્ટ્રીયવાદ છે, કારણ કે એમાં અંગ્રેજોનો વિરોધ નથી. મહાત્મા ગાંધી જ્યારે રાષ્ટ્રવાદની વાત કરે છે ત્યારે એ અંગ્રેજોનો વિરોધ નથી કરતા, પણ એ સામ્રાજ્યવાદનો વિરોધ કરે છે. અને સામ્રાજ્યવાદ તો માત્ર અંગ્રેજોનો સામ્રાજ્યવાદ નહોતો, એ તો ફ્રેન્ચોનો પણ હતો, જર્મનોનો પણ હતો, પોર્ટુગીઝોનો પણ હતો. અને જગતમાં જેટલી પ્રજા સામ્રાજ્યવાદી મનોભાવના ધરાવતી હતી, એ બધી પ્રજાનો વિરોધ કરવા માટેનો જે સૂર છે એ ગાંધીના રાષ્ટ્રવાદમાં દેખાય છે. અને એટલા માટે એમનું એક બહુ ફેમસ વાક્ય છે કે હિન્દુસ્તાનની આઝાદી માટે જરૂર પડશે તો હું ગંગા નદી જેટલું લોહી વહાવી દઈશ. હિન્દુસ્તાનની આઝાદી માટે જરૂર પડશે તો હું ગંગા નદી જેટલું લોહી વહાવી દઈશ, પણ એક પણ અંગ્રેજનું જાન હું જોખમમાં નહીં મૂકું. આ જે વાત છે એ સામ્રાજ્યવાદનો વિરોધ છે, એ અંગ્રેજોનો વિરોધ નથી, કોઈ પ્રજા લેખે એનો વિરોધ નથી, પણ મૂળ મુદ્દો એ જે છે એ સામ્રાજ્યવાદનો વિરોધ છે કે એક પ્રજા, એક દેશ અથવા એક જે સંસ્કૃતિ છે એ બીજી સંસ્કૃતિને ક્યારે પણ પરાધીન ના રાખી શકે. આ આખો જે ભાવ છે એ ભાવ મહાત્મા ગાંધીનો હતો. અને એ આખી જે અમ્બ્રેલા બની, આ ગાંધીયન જે આખી રાષ્ટ્રવાદની એ જે નિશ્રા આખી જે ઊભી થઈ, એ નિશ્રામાં ગુજરાતમાંથી, ભારતમાં તો ઘણા બધા કવિઓ બધા પેદા થયા, એની પણ આપણે એક નોખી વાત થઈ શકે, પણ ગુજરાતમાં જે કવિઓ બધા જે પેદા થયા એનું એક લાંબુ લિસ્ટ છે. તમે જોવા જાઓ તો સુંદરમ છે, સ્નેહ રશ્મિ, ઉમાશંકર જોશી છે, એક અર્દેસર પટેલ કરીને કોઈ લેખક હતા, અર્દેસર કોટવાળ એક હતા, પછી અર્દેસર ખબરદાર, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી, એના કવિ, પારસી કવિ. એમ અને એ આખી જે શૃંખલા, એ જે કડીમાં એક ગૌરવવંતું જે નામ અને જેના વિશે આપણે અત્યારે વાત કરવાની છે એ ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એક ટૂંકો પરિચય પણ ઝવેરચંદ મેઘાણીનો જરૂરી બને છે, એમ કારણ કે એમના સાહિત્યની
અને સાહિત્યમાં પ્રતિબિંબિત એક રાષ્ટ્રવાદની વાત કરીએ એ પહેલા એ કરતા જે છે એ પણ અમુક રીતે ઉઘડે તો મને એમ લાગે છે કે વાત જરા પ્રોપરલી પહોંચે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અહીંયા આપણે ચોટીલામાં એમનો જન્મ થયો હતો 28મી ઓગસ્ટ, અને 12 જ વર્ષની ઉંમરે એમણે લખવાની શરૂઆત કરી હતી. એમનું જે પહેલું આખું કવિત છે એ એમાં લખાયું હતું એમ. અને જીવન આખું જે છે બહુ આરોહ અવરોહ વાળું રહેલું છે. ડુ ઓર નોટ ટુ બી ઓર નોટ ટુ બી, એ પ્રકારની બધી ઘણી બધી જે વાતો છે એ એમના જીવનમાં જોવા મળે છે. મેટ્રિક થાય છે, ગ્રેજ્યુએટ થાય છે, કલકત્તા વેપાર કરવા માટે જાય છે, પણ ત્યાં બહુ માફક નથી આવતું, એટલે પાછા આવે છે એમ. સમય કયો આવે છે કે એમના પત્ની અગ્નિ સ્નાન કરે છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે ગુજરાતી સાહિત્ય પરિષદમાં દ્વારા લખાયો છે એમાં આ ઘટના નોંધવામાં આવી છે કે પહેલા પત્ની એ એમના અગ્નિ સંસ્કાર કરે છે, પછી એક નેપાળી વિધવા સાથે એ પુનઃ લગ્ન કરે છે મેઘાણી, અને એ રીતે પોતાનો જે સંસાર છે એ આગળ વધારે છે એમ. અગત્યનું એમનું જે આખું પાસું છે એ બે વ્યક્તિ ઉપર નિર્ભર છે એમ, જેને આપણે સોર્સ ઓફ મોટિવેશન અથવા તો પ્રેરક બળો આપણે જે કહી શકીએ. એક બગસરાના દરબાર વાજસુરવાળા એ પોતે સાહિત્ય પ્રેમી હતા, અને એમનો જે ડેલી અથવા એમનો જે દરબાર હતો એમાં આવા લોક સાહિત્યકારો અથવા તો જે સાહિત્ય સાથે સંકળાયેલા જે લોકો છે એને આશરો આપવામાં આવતો હતો, એને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. અને આ જે આખી પરંપરા છે પણ નાની સૂની નથી એમ. સાહિત્યિક સંસ્થાઓને બધું તો હમણાં અસ્તિત્વમાં આવ્યું, પણ એ જમાનામાં જે આ પ્રકારની એક રાજવી સંસ્થાઓ જે હતી, શાસક સંસ્થાઓ, અને એનું પણ પોતાનું એક આખું યોગદાન હતું. અને એ નિશ્રામાં પણ ઘણા બધા જે કવિઓ છે એ કવિઓ એમાંથી પેદા થયા હતા, નિપજ્યા હતા. મેઘાણી પણ આ રીતે એનું સંતાન હતું. મેઘાણીના કિસ્સામાં એક બીજી સારી જે વાત છે એ રાણપુરથી શરૂ થયેલું સૌરાષ્ટ્ર નામનું છાપો, જે લગભગ 1921માં એ સામાયિક શરૂ થયું, અને સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા અમૃતલાલ શેઠ, બેસિકલી હી વોઝ ફ્રોમ લીંબડી, અને એ રાણપુરમાંથી એમને આ છાપું શરૂ કર્યું હતું એમ, પત્રકારત્વ. અને પત્રકારત અથવા એ કઈ છાપો અથવા સામાયિક નાનો સૂનો શબ્દ નથી. એક અકબર ઇલાહાબાદી નામના એક જે કવિ છે એમણે એમ લખ્યું કે ખીંચો ન કમાનો કો, खींचो न कमानों को न बंदूक चलाओ, खींचो न कमानों को न बंदूक चलाओ, जब तोप मुकाबिल हो तब अखबार निकालो. એટલે જ્યારે તોપ પણ નબળી પડવાની શરૂઆત હતી ત્યારે આમણે અખબાર કાઢવા માટેની શરૂઆત કરી હતી. એટલે અખબારની તાકાત શું હોય છે એ આ કાવ્ય પંક્તિમાં જોવા મળે છે. ખીંચો ન કમાનો કો ન બંદૂક ચલાવો, જબ તોપ મુકાબિલ હો તબ અખબાર નિકાલો. અને એ સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠે આ કર્યું, અને એમાં મેઘાણી લખવાની શરૂઆત કરી, અને ટૂંક જ સમયમાં એના તંત્રી મંડળના એ સભ્ય બની ગયા. બહુ મોટી વાત છે એમ, કારણ કે એ પોતાનું જે 100% અથવા જે સારામાં સારું જે હતું એ આ સૌરાષ્ટ્ર માટે એ આપતા હતા, અને સતત વિચરતા રહેતા હતા, ફરતા રહેતા. આખો સૌરાષ્ટ્રનો જે પ્રવાસ છે એ કરતા હતા એમ. ખોરડામાં જાય, માલધારીઓ પાસે, દલિતો પાસે, પીડિતો પાસે, સાગરકાંઠાના જે એ હતા ઓખા મંડળના જે વાઘેરો, અને એ બધાના સતત સંસર્ગમાં અને સહવાસમાં રહી અને એ સતત શોધખોળ કરતા રહેતા હતા. અને આ લોક સાહિત્ય જે એમનું આવ્યું એ એમના આ સતત એમના જે પ્રવાસો જે છે પ્રવાસોનું પરિણામ છે. મેઘાણીને કેરી બહુ ભાવતી હતી, એ પુષ્કળ કેરી ખાતા હતા. હું પહેલા ગોધરામાં નોકરી કરતો હતો 2005 પહેલા, ત્યારે એક દાદા હતા એ મેઘાણીને ઓળખતા હતા, કે સાહેબ મેઘાણી અમારે ત્યાં આવતા હતા એમ, અને એ એવો આગ્રહ રાખતા હતા કે મને તમારે જમાડવો હોય. એ એકટાણું કરતા હતા પાછા, બપોરે જ ખાતા હતા, સાંજે ખાતા નહોતા ઝવેરચંદ મેઘાણી. એટલે એ દાદા એવું કહેતા હતા કે મેઘાણી આવે તો એમ કે મારા માટે કેરીઓ રાખવાની એમ. એટલે કે અમે મધનો જે ટોપલો હોય, મધનો ડબ્બો, આખું મધ ભરેલો ડબ્બો, એમાં કેરીઓ ડુબાડી રાખવાની, અને એ પ્રકારની જે કેરી રાખો તો એ લાંબા સમય સુધી બગડતી નથી. એટલે એ ટેકનિક જે છે મેઘાણીએ શીખવાડેલી એમ. એટલે એ રીતે એમને માટે કેરીઓ હંમેશા ત્યાં પ્રોવાઈડ કરવી પડતી એમ. એટલે આ મેઘાણી છે. અને અગત્યની વસ્તુ શું છે કે નાનામાં નાના માણસના કંઈ પોટેન્શિયલ લાગે તો મેઘાણી એના ઉપર પોતાની કલમ ચલાવે. એની જે કલમ જે હતી એ કલમ વિષયની મોહતાજ નહોતી, કે આ મોટો માણસ છે, આ નાનો માણસ છે, આ નબળી ઘટના છે, આ સારી ઘટના છે, એ પ્રકારે નહીં. પણ મેઘાણીની જે કલમ છે એ જ દરેક ઘટનાને નક્કી કરતી હતી.
મને યાદ છે કે માણસાઈના દીવા નામનું એક પુસ્તક છે, જે ચરિત્ર પ્રકારનું પુસ્તક છે. એમાં મેઘાણી એક બહુ પ્રસંગ એક સરસ નોંધાય છે. એનું ટાઇટલ છે બહુ લાંબુ લાંબુ દેખું છું. બહુ કાઠિયાવાડીમાં લખ્યું છે ને, બહુ લાંબુ લાંબુ દેખું છું. અને એમાં દક્ષિણ ગુજરાતના વ્યારા તાલુકાનું એક ઘાટા કરીને ગામ, એક ઘાટા ગામમાં એક આદિવાસી ગામિત પરિવારને મળે છે અને એને સંજ્ઞા એમણે આપી છે કળિયુગના ઋષિ. અને સરસ મજાનું આખું વર્ણન કરે છે કે ભગત કોણ છે, એમના ઘરે કેટલા સાધુ સંતો જમવા માટે આવે છે અને એનું શો રોલ છે સમાજના નિર્માણમાં. એ બધી એ વાતો કરે છે. અને પછી પેલા ભગત એમ કે છે કે મેઘાણી તું આવ્યો, કારણ કે આદિવાસીઓમાં લગભગ મોટે ભાગે બહારના લોકો માટે, કોઈના પણ માટે બહુ માનવાચક શબ્દો, અને એમાં તુષ્કાર જે છે એમાં તોછડાઈનો ભાવ નથી હોતો. એમ પણ તુતારીનો જે વ્યવહાર છે, ઠક્કર બાપાને પણ તુતારીથી બોલાવતા હતા, જગતારામ દવેને પણ તુતારીથી કહે. એમ તો મેઘાણી માટે પણ સ્વાભાવિક છે કે તુતારીથી વાત થઈ હોય, એમ કે તું આવ્યો છે પણ તું રોટલા ખાધા વગર નહીં જવાનો, મારા ઘરે રોટલો તો તારે ખાવો જ પડશે. એમ તો મેઘાણી એ ભગતનું માન રાખવા માટે પોતે એક ટાણું કરતા હતા, બપોરે જ ખાતા હતા. પેલો સાંજનો સમય થઈ ગયો તો સાંજે રોકાઈ ગયા અને બીજા દિવસે પછી જમી અને મેઘાણી ત્યાં જમવા રોકાયા અને જમીન પછી એ નીકળ્યા હતા. અને માણસાઈના દીવામાં એ આખો જે પ્રસંગ છે એ પ્રસંગને બહુ લાંબુ લાંબુ દેખું છું એ ટાઇટલથી મેઘાણીએ આ ઘટનાને અમર બનાવી છે. એટલે આવી તો ઘણી બધી જે વાતો છે એ ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલી છે. અને બહુ જ માણસ ભૂખ્યા માણસ હતા, એમ કે અજાણ્યા માણસોને પણ મળે તો મેઘાણીમાં એ તાકાત હતી કે એને પોતે એ સ્વજન બનાવી દેતા હતા. એમ આટલો મોટો વિસ્તાર, આટલો મોટો એમણે પ્રવાસ કર્યો. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું સ્થળ હશે, અને સૌરાષ્ટ્રમાં તો લગભગ મોટે ભાગે ગામ એવું નહીં હોય કે જ્યાં મેઘાણીના પાવન પગલા ન પડેલા હોય. એમ એટલે આ બધી જે બાબતો છે એ મેઘાણી સાથે છે. એટલે મને એમ લાગે છે કે મારા વ્યાખ્યાનનો એક મહત્વનો જે પોર્શન, જેને આપણે પીઠિકા જેને કહીએ, મકાન બનાવતા પહેલા જે ઓટલો બનાવીએ, એ ઓટલો બનાવવાનું જે કામ છે એ અત્યાર સુધીમાં આપણે પૂરું કર્યું છે. એમણે જે સાહિત્યનું જે સર્જન કર્યું, અઢળક માત્રામાં સર્જન કર્યું. 51 વર્ષની એમની આવરદા. બહુ લાંબુ જીવન જરૂર નથી. 51 વર્ષની આવરદા. આપણો નર્મદ પણ 53 વર્ષ જીવ્યો હતો. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, એમની ઉંમર પણ 50 વર્ષ હતી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બહુ મોટા પ્રકાંડ પંડિત, એમની ઉંમર પણ 40 વર્ષ. અને મેઘાણી આપણા 51 વર્ષ. આઝાદી આવી એ પહેલા એમનું અવસાન થઈ ગયું. 9મી માર્ચ 1947ના દિવસે એમનું અવસાન થયું. પણ એ પહેલા 88 જેટલા પુસ્તકો એમણે લખ્યા. 88. એમાં લગભગ 30 થી 35 જેટલા તો એમના લોક સાહિત્યના પુસ્તકો છે. અને એ પોતે કહેતા હતા કે મને સાહિત્યકાર તરીકે મને નહીં ઓળખાવો તો ચાલશે, પણ લોક સાહિત્યનો જે સંશોધક છે, એ જે દાવો છે, એ જે ક્લેમ છે, એ તો ઝવેરચંદ મેઘાણીનો રહેશે જ. એમ અને કેટલા બધા પુસ્તકો, રઢિયાળી રાજ છે, સોરઠી બહારવટિયાઓ છે, એવા અનેકની સંખ્યામાં જે પુસ્તકો છે એ મેઘાણીએ લખ્યા. ટૂંકી વાર્તાઓ લખી, નવલકથાઓ લખી, વિવેચનના પુસ્તકો લખ્યા. એમ અને એ બધા પુસ્તકો એ એમણે લખ્યા. અને એમાં કવિતાના પણ પુસ્તકો છે, પણ એકંદરે એમની આખી જે છાપ છે એક લોક સાહિત્યકાર તરીકેની એમની છાપ છે. એમ અને ગુજરાતે એમનું સન્માન પણ કર્યું. એમ સન્માન એ રીતે એમ કે 1928માં, એટલે એજ એજ ઓફ 31 વર્ષની ઉંમરે એમને ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો હતો. એમ અને આ બધું તો ખરું, સાથે સાથે એ બધું કામકાજ છે, દેશના સ્વતંત્રતા આંદોલનમાં એ પોતે જોડાય છે. એમ ધોલેરાનો સત્યાગ્રહ થયો ત્યારે એમાં એમને 2 વર્ષની સજા થઈ હતી. આ બધી જે પ્રવૃત્તિઓ તો ખરી જ. એમ એટલે ટૂંકમાં એક બિલકુલ એક ભરચક જેને લાઈફ, એક બીજી લાઈફ જેને કહેવાય, એ 51 વર્ષની આવરદામાં ઝવેરચંદ મેઘાણી એ પોતે એમણે ભોગવ્યું હતું. એમ અને 51 વર્ષની ઉંમરે દેશ આઝાદ થાય એ પહેલા ઝવેરચંદ મેઘાણી એ સ્વર્ગે સિંધાયા હતા. એમ પણ 51 વર્ષ, પણ એ 51 વર્ષની જે પ્રવૃત્તિ છે આજે આપણે 125 વર્ષે પણ યાદ કરવી પડે છે. અને સદીઓ સુધી આ લોકગાયકને, લોક સાહિત્યકારને અને આ રાષ્ટ્રીય શાયરને લોકો યાદ કરતા રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે મેઘાણીની આખી જે કવિતાઓ છે અને એમાં રાષ્ટ્રીય જે અસ્મિતા અથવા રાષ્ટ્રવાદ એ કેવી રીતે
પ્રતિબિંબિત થાય છે એના વિશે થોડીક આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. બે કાવ્ય સંગ્રહો મેઘાણીના બહુ જ અગત્યના છે કે જે માત્ર ગુજરાતી સાહિત્ય નહીં પણ એમ લાગે કદાચ ભારતીય સાહિત્યનું પણ એક બહુ જ મોટું ઘરેણું છે, એમ એક આભૂષણ છે, એક ઓર્નામેન્ટ છે. એમ એક છે સિંધુડો, એ ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ. 6 એપ્રિલ 1930 રોજ આ જે કાવ્ય સંગ્રહ છે એ રાણપુરથી પ્રકાશિત થયો હતો. રાણપુર એટલે ધંધુકાથી જસદણ જતા વચ્ચે જે ગામ આવે છે, આજે તાલુકા પ્લેસ છે, મારા ખ્યાલથી બોટાદ જિલ્લાનો એક તાલુકો છે એમ, અને એક બહુ મોટું સેન્ટર સ્વતંત્રતા આંદોલન દરમિયાન રહેલું હતું અને ત્યાંથી આ થયું હતું એમ. અને મેઘાણી એમાં એ લખતા હતા એમ, કારણ કે એમનું આખું જે સાહિત્ય છે એ મને એમ લાગે છે કે એમના પત્રકારત્વની પેદાશ છે એમ. જો મેઘાણીએ પત્રકારત્વનું ખેડાણ ન કર્યું હોત તો કદાચ આટલું બધું લખી શક્યા હોત એ મને નથી લાગતું કે કદાચ લખી શક્યા હોત એમ. કારણ કે પત્રકારત્વમાં શું હોય છે કે તમારે એક ડેડલાઇનમાં કામ કરવું પડે છે, તમારા ઉપર એક ફોર્સ આવે છે અને ફોર્સમાં પછી કાચું પાકું થોડું નબળું સબળું આ બધું જે હોય છે પણ એક વખત બધું લખાઈ જતું હોય છે. એટલે મેઘાણીનું આખું જે સાહિત્ય સર્જન છે એ 88 પુસ્તકો હોય તો એ આ છે એમ. કારણ કે અમુક તો એમની નિયમિત કોલમો આ બધું એમાં પણ ચાલતું હતું એમ. એટલે આ સિંધુડો જે કાવ્ય સંગ્રહ છે એની કવિતાઓ સમયે સમયે આ સૌરાષ્ટ્રમાં અને બીજા જે મેગેઝિનો છે એમાં છપાતી હતી અને ઘણી કવિતાઓ તો મુખપૃષ્ઠ ઉપર છપાતી હતી. અત્યારે તો ઠીક છે કે આટલા બધા આપણી પાસે ફેસબુક ને ફલાણું જેટલા બધા માધ્યમો છે, પણ જયારે માત્ર સામયિકો હતા અને એ પણ બહુ લિમિટેડ માત્રામાં, અને એમાં પણ કોઈ કવિનું કાવ્ય પહેલા પાના ઉપર છપાય એટલે મને એમ લાગે છે એના કરતા મોટી વાત તો એના માટે કોઈ ના હોઈ શકે. એને તો 32 કોઠે દીવા થાય એમ. અને મેઘાણીની એક બે નહીં પણ અનેકની સંખ્યામાં જે કવિતાઓ છે એ આ સૌરાષ્ટ્રના મુખપૃષ્ઠ ઉપર પ્રગટ થઈ હતી એમ. અમારા એક મિત્ર છે, મારા કલીગ જ છે, પ્રોફેસર હરપાલ રાણા, એમણે સૌરાષ્ટ્ર સામયિક ઉપર પોતે અમૃતલાલ શેઠ સાથે એમણે અમૃતલાલ શેઠ અને સૌરાષ્ટ્ર સામયિક એના વિશે એમણે પીએચડી કર્યું છે. એટલે આ બધા પ્રસંગો એમણે નોંધેલા છે. તો આ સિંધુડો જે શબ્દ છે, સિંધુડો જે કાવ્ય સંગ્રહ છે એ મેઘાણીનો આખો રાષ્ટ્રીય અસ્મિતા અથવા રાષ્ટ્રવાદ જે છે એ બહુ જ મહત્વનો કાવ્ય સંગ્રહ છે. હવે આ મેઘાણીનો પોતાનો શબ્દ નથી, વિવેચકોએ એની પણ છાનબીન કરી છે એમ. તો 19મી સદીમાં એક કવિ ભવાનીશંકર નામે કોઈ કવિ હતા અને એમણે પહેલી વખત આ સિંધુડો જે કાવ્ય સંગ્રહ છે એ મરદ કોણ એ નામના કાવ્યમાં એમણે આ શબ્દનો એમણે પ્રયોગ કર્યો છે. એટલે મેઘાણીએ ત્યાંથી આ શબ્દને બોરો કર્યો હોય એવું સમજી શકે છે. એ યુદ્ધ, વીરતા અને શૌર્યનું સૂચક છે એમ સિંધુડો એટલે એમ. અને એના માટે એમ કે શરણાઈનો એક સૂર એમ કે જેમાં વીરરસ કે કરુણ કે એ પ્રકારનો જે ભાવ આવતો હોય એ સિંધુડામાંથી પણ નિષ્પન્ન થાય છે એમ. એટલે સિંધુડાના બધા જે ગીતો છે એ આ રીતે રાષ્ટ્રપ્રેમના ગીતો છે. એમાં કેટલાક જે ગીતો છે એના હું નામ આપું છું કે આવા ગીતો એ સિંધુડો કાવ્ય સંગ્રહમાં મેઘાણીએ સમાવ્યા છે. એક તો મોતના કંકુ ઘોલણ, આગે કદમ, છેલ્લી પ્રાર્થના, જે એમણે ધંધુકાની કોર્ટમાં ગાયું હતું એના વિશે હું થોડીક વિગતમાં વાત કરીશ. કોઈનો લાડક વાયો, વિદાય, સ્વતંત્રતાની મીઠાશ, શિવાજીનું હાલરડું, બીક કોની માં તને, સ્વતંત્રતાની મીઠાશ, ગાવો બળવાના ગીત. આ થોડું ટ્રાન્સલેટેડ છે એમ. એક રોબર્ટ કોલોની કરીને લેખક હતા, એનું ભાવાનું વાત છે એમ. એ જ રીતે પેલું કોઈનો લાડક વાયો જે છે એ પણ ભાવાનું વાત છે એમ. સમબડી જ ડાર્લિંગ એ નામનો એક અંગ્રેજ લેખકનો કાવ્ય સંગ્રહ છે, કવિતા. એ કવિતાનું ભાવાનું વાત કર્યું છે એમ. પણ મૂળને જેટલી પ્રતિષ્ઠા નથી મળી એટલી કોઈના લાડક વાયાને મળી છે એમ. અને કોઈનો લાડક વાયો તો એક સ્વતંત્રતા સૈનિકનું એક પ્રતીક બની ગયું હતું એમ. એટલે ભલે ભાવાનો વાદ હતો પણ મેઘાણી ના આ જે કાવ્યને કદાચ જેટલી પ્રતિષ્ઠા મળી છે એટલી જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠા બીજા કોઈને મળી નથી. બહુ ઓછા કવિઓને આ પ્રકારની પ્રતિષ્ઠા જે છે એ મળી છે એમ. એટલે મેઘાણીનો એક કાવ્ય સંગ્રહ યા સિંધુડો, અને બીજો એમનો જે કાવ્ય સંગ્રહ એ યુગ વંદના, એ લગભગ 1935માં એ પોતે આને પ્રગટ કરે છે. પણ એઝ યુઝ્યુઅલ મેં પહેલા પણ વાત કરી પ્રમાણે કે સમયે સમયે મેઘાણીના આ બધા જે કાવ્યો છે એ સૌરાષ્ટ્ર અને બીજા જે મેગેઝિનો હતા એમાં છપાતા હતા. અને આજે પણ તમે જોવો છો કે કવિઓ કંઈક કાવ્ય સંગ્રહ લખે કે એક સાથે ન લખી નાખે એમ, પણ સમયે સમયે એમની જે કવિતાઓ છપાતી હોય અને પછી આમ ગ્રંથસ્થ સ્વરૂપ થાય એવું લાગે એટલે પછી એક સાથે એને એ લોકો પ્રકાશિત કરાવે. મેઘાણીના કિસ્સામાં પણ આવું થયું છે એમ.
એ આ બધા ગીતોને સમયજીવી ગીત છે. સમયજીવી ગીત છે એટલે કે જેવો સમય આવ્યો એ પ્રમાણે મેં આ ગીતો લખ્યા છે. અને આ યુગવંદનામાં એમણે એક બહુ સરસ વાત લખી છે જે મને પણ ગમી છે, એમ કે કવિ હૃદય કે માનવ હૃદયના સનાતન ભાવોને આલેખવાનો પ્રયત્ન મેં નથી કર્યો. મેઘાણી લખે છે, કવિ હૃદય કે માનવ હૃદયના સનાતન ભાવોને આલેખવાનો પ્રયત્ન મેં નથી કર્યો. માત્ર ગાંધી યુગીન તત્કાલીન ભાવોને ઝીલીને એને પ્રતિબિંબિત કરવા માટેનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન મેં અહીંયા કર્યો છે. એટલે ટૂંકમાં સમયનો જે પ્રવાહ, એક વહેણ જે ચાલતું હતું એ વહેણ અનુસાર મેં આ કવિતાઓ લખવાની કોશિશ કરી છે. અને ગાંધીનો આખો પ્રભાવ તો એવો હતો, મહાત્મા ગાંધીનો, કે એ પ્રભાવમાંથી કોઈ પણ માણસ અછૂતો રહી શકે એમ નહોતું. અને મેઘાણી એક આ યુગના એક અગ્રણી પ્રતિનિધિરૂપ એક કવિ છે. અગત્યની વાત એ છે મેઘાણીના કે એમાં એક પેલી સૌરાષ્ટ્રની લોકબાની આવે છે, એક લોકવાણી જેને કહેવાય, એ કહેવતોથી ભરપૂર. પછી લેમેનની ભાષામાં જે વાત કરી, સામાન્ય લોકોને સમજાય એ પ્રકારની ભાષા. અને એને પરિણામે શું થયું કે મેઘાણીની કવિતાઓ જેટલી પોપ્યુલર થઈ એટલી કદાચ ગુજરાતમાં અર્ધેસર કોટવાળને આવા એક બે કવિઓ જે છે એને બાદ કરતા બીજા કોઈની કવિતા આટલી પ્રસિદ્ધ નથી થઈ. એને એક માસ કમ્યુનિકેશનનું કામ કર્યું છે, જેને આજે આપણે સમૂહ માધ્યમ કહીએ છીએ. એ સમૂહ માધ્યમની કક્ષાએ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ પહોંચી છે. આજે ઘણા બધા કવિઓ આમના ઉપર આરોપ છે, મને એ વાતનું બહુ દુઃખ છે. અર્ધેસર ખબરદાર અને ઝવેરચંદ મેઘાણી આ બે કવિઓ વિશે ઘણા બધા વિવેચકોએ એવી કોમેન્ટ કરી છે કે એમાં રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ ને આ બધું ખરું, પણ એમાં કાવ્ય તત્વ નથી. એમાં કવિતાની જે ઊંચાઈ હાંસલ થવી જોઈએ એ મેઘાણી અને ખબરદારમાં હાંસલ નથી થતી. હવે પહેલા હું એમ કહું છું કે લોક જીભે જે આ કહેવતો જેવી જે કવિતાઓ બની ગઈ, મેઘાણીની આ બધી કવિતાઓ, ખબરદારની કવિતાઓ કહેવત જેવી છે, હરેક ગુજરાતીના મોઢા ઉપર છે. હવે એના કરતા વધારે કાવ્ય તત્વ બીજું કયું હોઈ શકે, કે કવિતાની બીજી ઊંચાઈ કઈ હોઈ શકે? એટલે આવા જે આરોપો છે અથવા તો એની જે મર્યાદાઓ છે એ વિવેચકો દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે સાહિત્યમાં તો એમ પણ કહેવાય છે કે જે નિષ્ફળ સર્જક હોય એ પછી વિવેચક બની જતો હોય છે. એટલે એવું આના કિસ્સામાં પણ બની શકે. એટલે મેઘાણીની આ પ્રકારની જે ટીકાઓ છે એ તો કોઈ પણ રીતે વ્યાજબી નથી. એમની કવિતામાં બે મુખ્ય વસ્તુઓ દેખાય છે. આ બધી વસ્તુ તો ખરી કે સમયનો આખો જે પ્રભાવ છે, ખાસ કરીને 1930 પછી મેઘાણી વધારે એક્ટિવ થાય છે. એ પહેલા એમની જે કવિતાઓ છે એમાં પ્રાસંગિક કવિતાઓ બહુ ઓછી છે, પણ મોટે ભાગે આખું જે ફોકસ આવે છે 1930માં પેલું દાંડી કૂચ થઈ, અને દાંડી કૂચની ઇર્દ ગિર્દ જે ધોલેરાનો સત્યાગ્રહ, વિરમગામનો સત્યાગ્રહ, ધરાસણાનો સત્યાગ્રહ થયો. પછી એ જ ગાળામાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદને બધાને જે ફાંસી આપવામાં આવી, શહીદ થઈ ગયા, એ બધી જે ઘટનાઓ છે એને કથા વસ્તુ તરીકે પકડી અને ઝવેરચંદ મેઘાણી બહુ અદ્ભુત રચનાઓ કરે છે. અને એનો જે કેન્દ્રીય સૂર છે એ વીર રસ અને કરુણ રસ છે. આ બે મેઘાણીના સંદર્ભમાં ખાસ જોવા મળે છે. અને એટલી બધી જે કવિતાઓ છે ઝવેરચંદ મેઘાણીના સંદર્ભમાં કે કોઈ પણ વક્તા એને અવશ્ય પ્રશ્ન થાય કે આ આટલી બધી એમની જે લોકપ્રિય રચનાઓ છે, આ રાષ્ટ્રવાદી એમની કવિતાઓ છે, તો એની સામે કઈ રચના આપણે ટાંકવી અથવા તો પ્રસ્તુત કરવી. પણ અહીં બે ચાર જે કવિતાઓ છે એ મેઘાણીની મને બહુ જ ગમે છે, એ હું તમારી સામે રજૂ કરી અને મેઘાણીની રાષ્ટ્રવાદીતાને ન્યાય આપવા માટેનો થોડોક પ્રયત્ન કરીશ. એક તો આ જે કોઈનો લાડકવાયો જે ગીત છે એમાં રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ સજાવે, ઘાયલ મરતા રે માતની આઝાદી ગાવે. એટલે કે મરી જાવ તો એ કુરબાન છે, પણ આઝાદીનું જે સપનું છે એ પૂરું કરવાનું છે, આઝાદી લાવવાની છે. પછી કેટલીક પંક્તિઓ મેં છોડી છે અને અગત્યની પંક્તિઓ તમારી સામે રજૂ કરું છું. એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના આવી. એમ કે રણ મેદાનમાં એ પડેલો છે, સ્વતંત્રતાનો સૈનિક, આ દેશનો આઝાદી ભૂખ્યો એક યુવાન, એનું શિર લેવા માટે કોઈ માં ન આવી. એને સિંચણ તેલ કચોળા નવ કોઈ બહેની આવી, કોઈના લાડકવાની ન કોઈએ ખબરે પૂછાવી. એમ એની સૌથી છેલ્લી જે પંક્તિઓ છે બહુ અગત્યની છે. એની ભસ્માંકિત, આ કવિતા મને બહુ જ ગમે છે પંક્તિ, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરસો નવ કોઈ કવિતા લાંબી, એ પથ્થર પર કોતરસો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીં કોઈના લાડક વાયાની, લખજો ખાક પડી અહીં કોઈના લાડક વાયાની. આ મેઘાણીનું એ કવિતા. એ જ પ્રમાણે બીજું હમણાં જે મેં નિર્દેશ કર્યો પ્રમાણે ધંધુકાની કોર્ટમાં એ 28મી એપ્રિલ 1930 ના રોજની ઘટના છે. આમ ધંધુકા તો મારું વતનનું સ્થળ છે એટલે થોડોક લગાવ એ રીતે પણ રહે. 28મી એપ્રિલ 1930 ના રોજ એમની સામે કેસ ચાલે છે અને કેસના ન્યાયાધીશ તરીકે મિસ્ટર ઈસાણી નામના જજ હતા. અને ઘટના એ હતી કે મેઘાણી 1930ના ધોલેરાના સત્યાગ્રહમાં જાય છે અને એમણે લોકોને ઉશ્કેરતા કેટલાક ભાષણો કર્યા હતા, લોકોને ગેરમાર્ગે, એટલે અંગ્રેજો માટે તો એવું જ નિયમ, આપણા માટે જે રાષ્ટ્રવાદ હતો, આપણા માટે જે આઝાદીનું આંદોલન હતું એ એમના માટે ગેરમાર્ગે દોરનારું હતું. એમ એટલે કે ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન એમણે કર્યો હતો અને એના માટે એમને 2 વર્ષની એમને સજા થઈ હતી. અને એ સજા એમને થઈ અને પછી ધંધુકાની કોર્ટમાં એમને હાજર કરવામાં આવ્યા. એ ડીએ વિદ્યા મંદિરની બાજુમાં જે સ્કૂલ હતી સ્ટેશન રોડ ઉપર એ કોર્ટ હતી, ત્યાં એમને રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં એમણે આ કવિતા એમણે ગાઈ હતી. એમ એ લલકારતા હતા કવિતા. અત્યારે તો આપણે ત્યાં ગુજરાતીમાં કવિતા ગાવાનું જે ચલણ છે ઓછું થઈ ગયું છે, એમ પણ પેલા કવિઓ જે છે ગાતા હતા. હિન્દીમાં એ પરંપરા આજે પણ રહી છે. એમ એટલે મેઘાણી એ કવિતા ગાઈ હતી. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, કલેજા ચીરતી. હવે અહીંયા મને એક હજારો વર્ષ શબ્દ જે છે એમાં થોડુંક મને એમ લાગે છે, કારણ કે અંગ્રેજોની જે ગુલામી હતી એ પ્રત્યક્ષ રીતે તો 90 વર્ષની હતી. 1857માં આપણો સંગ્રામ શરૂ થયો અને 1947માં પૂરો થઈ ગયો. એમ પણ મેઘાણી અહીં તો 1000 વર્ષ ગણે છે, હજારો વર્ષ. એમ એટલે કદાચ એ મુઘલ અને તુર્ક જે શાસન છે એને પણ ભારતમાં કદાચ ગુલામીના કાળ તરીકે ગણતા હશે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડા, મરેલાના રુધિરને જીવતાના આંસુડા, સમર્પણ એ સૌ તારે કદમ, સમર્પણ એ સૌ તારે કદમ, પ્યારા પ્રભુઓ. નથી જાણ્યું અમારે પંથસી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથસી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાંકલ પડી છે. એટલે આ જે આખો સ્પિરિટ, આ જે જુસ્સો છે એ જુસ્સો એ કાઠિયાવાડી યુવાનોને એને ઘેલું લગાડ્યું હતું. એમ કે ગામો ગામ આ મેઘાણીની કવિતાથી પ્રેરાતો સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં યુવા વર્ગ તૈયાર હતો એમના સ્વતંત્રતાના વિચારો ઝીલવા માટે. વાહક હતા એ ગાંધી અને ભારતના જે યુવાનો હતા એ યુવાનો વચ્ચે ધરી હતા ઝવેરચંદ મેઘાણી. અને આ કવિતા એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે સાહિત્ય એટલે સમાજનું દર્પણ કહીએ છીએ, પણ સાહિત્ય સમાજનું દર્પણ કેમ એ તમારે જોવું હોય તો યુ હેવ ટુ વિઝિટ ઝવેરચંદ મેઘાણી પોએમ. અને એમણે આ સિંધુડો નામનો જે કાવ્ય સંગ્રહ એમણે લખ્યો 1930ના ગાળામાં, એને બ્રિટિશ સરકારે એને જપ્ત કર્યો. હવે તમે જુઓ કે કવિતાના સંગ્રહની, કાવ્યના પુસ્તકની કેટલી તાકાત હોઈ શકે. એમ એટલે અંગ્રેજોએ પણ મેઘાણીની જે રાષ્ટ્રવાદી કવિતા છે એના પર મોહર મારવાનું કામ કર્યું, સિક્કો માર્યો. એમ કે નાવ ઇઝ અ નેશનાલિસ્ટ પોએટ. આ તમે રાષ્ટ્રવાદી કવિ છો. ગાંધીજીએ તો કહ્યું હતું કે રાષ્ટ્રીય શાયર, પણ અંગ્રેજોએ પણ આ સિંધુડો કાવ્ય સંગ્રહ થયો અને ધોલેરા સત્યાગ્રહ પછી બરવાળા છે, લીંબડી છે, વિરમગામ છે, એ બધી જગ્યાએ આ સિંધુડોની નકલો પહોંચી અને યુવાનો આ ગીતો ગાતા હતા. અને એનો જે આખો પ્રભાવ છે એ પ્રભાવ એ જોયો. પણ એ પ્રભાવ પાછો કોણે ત્યાં સુધી પહોંચાડ્યો? આપણા વાળાએ જ પહોંચ્યો. કારણ કે સિંધુડો તો ગુજરાતીમાં કાવ્ય હતો, તો એ ગુજરાતી તો અંગ્રેજો સમજતા ના હોય, તો એ આ વાત કોણ પહોંચાડે? તો આપણા જે કાળા અંગ્રેજો હતા ને, પાછા એ કાળા અંગ્રેજોએ આ વાત પહોંચાડી. એમ કારણ કે હું તો એ રીતે કહું છું કે દેશ જયારે આપણો આઝાદ થયો ત્યારે 3 લાખ અંગ્રેજો હતા આપણા દેશમાં, માત્ર 3 લાખ. અને આપણા દેશની જે વસ્તી હતી કમસે કમ 43 કરોડ હતી. તમે કહો કે હાઉ 3 lakhs people rule over the country of 43 કરોડ. આ 3 લાખ જે લોકો છે એને 43 કરોડના દેશ ઉપર કેવી રીતે રાજ કર્યું? તો બાકીના જે બધા હતા એ કાળા અંગ્રેજો જે હતા, એ કાળા અંગ્રેજો પેલા ધોળા અંગ્રેજોને મદદ કરતા હતા. કે જે રીતે આ ઝવેરચંદ મેઘાણીની સિંધુડો તો અંગ્રેજોને સમજાતી નહોતી,
તો એ જે કવિતામાં આ પ્રકારની રાષ્ટ્રવાદિતા છે, લોકોને રાષ્ટ્રવાદી માર્ગે આગળ વધારવાનું કામ કરે છે, એ વાત તો એ સમયના જે આવા કાળા અંગ્રેજો હતા એમણે અંગ્રેજો સુધી પહોંચાડી અને પછી એને જપ્ત કરવામાં આવ્યો આ સિંધુડોને. એટલે આજે દિલ્હીનું જે નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયા છે ત્યાં એક આખો વિભાગ છે, એ વિભાગનું નામ છે જપ્ત થયેલું સાહિત્ય. એટલે સ્વતંત્રતાનું જે આંદોલન દરમિયાન જે કવિતાઓ, નવલકથાઓ કે સાહિત્યનું કોઈ પણ પ્રકારની ચોપડી જે જપ્ત થઈ એને પોસ્ક્રાઇબ્ડ લિટરેચર એ નામથી ત્યાં સાચવવામાં આવ્યું છે. એટલે એમાં મને પણ આ સિંધુડો જે કાવ્ય સંગ્રહ છે મેઘાણીનો એ જોવા માટેનો લાભ ત્યાં મળ્યો હતો એમ. એટલે એ આખી જે તાકાત છે એ મેઘાણીની હતી એમ. પણ એ એમણે આ ધંધુકાની આખી કોર્ટમાં આવી ગઈ. પણ આમાં એક મુદ્દો બીજો એ પણ અગત્યનો છે કે ઝવેરચંદ મેઘાણી પ્રત્યક્ષ રીતે ધોલેરાના સત્યાગ્રહમાં નહોતા એમ. એ ધોલેરાના સત્યાગ્રહમાં પ્રત્યક્ષ રીતે મનુભાઈ જોધાણી હતા. એ પણ એક સામાજિક કાર્યકર અને સાહિત્યકાર હતા અને એમણે નામ થયું કે આમની જોધાણી અટક, આમની મેઘાણી અટક. એટલે અટકમાં થોડીક સામ્યતાને પરિણામે જોધાણીને બદલે મેઘાણી ઝડપાઈ ગયા અને એ રીતે મેઘાણીને એક એટલે એમને બચાવનો કોઈ મોકો પણ નહોતો આપવામાં આવ્યો. એ સૌરાષ્ટ્ર નામનું જે સામયિક હતું એને તો આખું એક પ્રપંચ નામું એમ કહી અને અંગ્રેજોની સામે લેખ પણ એ સમયે લખ્યો હતો એમ. અને મેઘાણીની આ જે 2 વર્ષની જે કેદ છે એની ટીકા પણ બહુ મોટા પ્રમાણમાં થઈ હતી એમ. માત્ર નાના મોટા લોકોએ નહીં પણ ત્યાં છે ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી, એક બહુ પ્રબળ બુદ્ધિશાળી માણસ, અને એમણે મુંબઈની કાઉન્સિલના એક સભ્યને એને પત્ર લખ્યો હતો કે આ જે શરત ચૂક થઈ છે એ જોધાણી અને મેઘાણી અટકમાં થઈ છે અને તમારે વહેલામાં વહેલી તકે આ સુધારવા માટેનું જે કામ છે એ તમારે કરવું જોઈએ. પણ એ થયું નહીં અને મેઘાણી લગભગ 2 વર્ષ સુધી એમને જેલમાં રહેવું પડ્યું હતું એમ. એટલે આવી ઘણી બધી જે કવિતાઓ છે એ મેઘાણીએ છે. એ પછી ખાચર સાહેબ આ મારા વ્યાખ્યાન પછી જે ગાવાના છે એ પંક્તિઓ રજૂ કરવાની લાલચ પણ હું રોકી શકતો નથી. એ છે લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં, દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભૂકતો કસુંબીનો રંગ. આ કાવ્ય પંક્તિ તમે જોજો મિત્રો, દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં. આ મેઘાણી ભારતની વાત નથી કરતા એમ. મેં અગાઉ વાત કરી ને હમણાં ગાંધીની કે મારો રાષ્ટ્રવાદ એ આંતરરાષ્ટ્રીયવાદ છે. એટલે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારા જે કવિઓ છે ને એ જ આ લખી શકે એમ કે દુનિયાના વીરોના, એ માત્ર ભારતના વીરો પણ લખી શક્યા હોત પણ ભારતના વીરો નથી લખ્યા. એમણે દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભૂક્યો કસુંબીનો રંગ, સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહક્યો કસુંબીનો રંગ. એટલે આવું અદ્ભુત જે ગીત આજે પણ તમે કોઈ ડાયરામાં એને સાંભળો તો તમારા રૂવાડા ખડા થઈ જાય. એક પ્રકારનું જે તમારું લોહી ઉષ્ણ થઈ શકે અને દેશ માટે કંઈક કરવા માટેની ઈચ્છા થાય એ પ્રકારના આ બધા કાવ્યો છે. ઘણું બધું એના વિશે કહી શકાય પણ મને લાગે છે કે હવે અહીંયા સમય પૂરો થયો છે. પણ 2 પંક્તિઓ એની સાથે વાત કરી અને આપણે પૂર્ણાહુતિ કરીશું વ્યાખ્યાનની. પ્રાસંગિક કવિતાઓ મેઘાણી બહુ જ લખે છે એમ. દાખલા તરીકે 1930માં મહાત્મા ગાંધી જ્યાં ગોળમેજી પરિષદમાં જાય છે, ઘણી બધી બાબતોમાં અંગ્રેજોએ ગાંધી, કોંગ્રેસ આ બધાને એવોઇડ કર્યા હોય છે અને ત્યાં ગાંધી જાય છે 1931માં, પહેલીમાં નથી જતા, બીજીમાં જાય છે અને ત્યારે એમ લખાય છે કે છેલ્લો કટોરો ઝેરનો બાપુ આ પી જજો, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. એની બીજી પણ પંક્તિ અગત્યની છે, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો બાપુ ઝેરનો પી જજો. એ પછી દાંડીકૂચમાંથી ગોળમેજી પરિષદમાંથી પાછા આવે છે. ત્યાં કશું હાંસલ નથી થતું. 3 ગોળમેજી પરિષદો થઈ અને દેશને ડિવિઝન કરવા માટેનું કામ કર્યું, કશું હાંસલ નથી થતું અને નિરાશ વદને બાપુ પાછા આવે છે. ત્યારે એ લખે છે કે માતા તારો બેટડો આવે, ખાલી હાથ એકલો આવે એમ. એટલે એ બધી જે કવિતાઓ છે એને તો ગાંધીજીને પણ બહુ મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યા હતા એમ. એટલે ઘણી બધી વાતો એની થઈ. પણ આટલો જે મોટો કવિ છે
એને હજુ ટીકાત્મક માર્ગે જોવા માટેનું વલણ પણ સાહિત્યકારોનું ઘટતું નથી. કાવ્ય તત્વ શોધવા મથે છે, એક સુવાંગ કવિતા બનતી નથી. એ બધી જે વાતો છે એની સાથે થાય છે. અંતમાં સમાપનમાં હું 4-5 વાક્યો બોલી અને મારી વાતને હું પૂરી કરું છું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કવિતામાં નું ફલિત એ છે કે ગુજરાતી પ્રજામાં રાષ્ટ્રીય અસ્મિતાના ઘડતરમાં તેમની કવિતાનું ખૂબ જ મોટું યોગદાન છે. તેમની કવિતાનો વિશેષ એ હતો કે તે સૌરાષ્ટ્રની લોકબાનીમાં રચાઈ હતી અને તેથી જ ઝડપથી લોકોના હૃદય સંસર્વી ઉતરી જતી હતી. મેઘાણીની કવિતાએ લાખો લોકોને રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતા આંદોલન પ્રત્યે ઘેલું લગાડ્યું હતું. દાંડીકૂચ અને ધોલેરા સત્યાગ્રહ દરમિયાન તો તેમની કવિતાએ વિશાળ વર્ગને પ્રભાવિત કર્યો હતો. છેલ્લે સાહિત્ય સમાજનું દર્પણ કેવી રીતે હોઈ શકે એનો જ્વલંત નમૂનો જોવો હોય તો ઝવેરચંદ મેઘાણીની કવિતા છે. એનું કારણ એ હતું કે સ્વરાજ્ય યુગના અન્ય સર્જકોની જેમ મેઘાણી પણ સ્વતંત્રતા આંદોલનના પ્રત્યક્ષ સાક્ષી હતા. ઇટ વોઝ અ ડાયરેક્ટ વિટનેસ. પરિણામ તેમની કથનીમાં સંકલ્પ અને અનુભવનો આગવો રણકાર પ્રતિબિંબિત થાય છે. ટૂંકમાં મેઘાણીએ જે નિશાન તાક્યું છે તે વિંધવામાં સફળ રહ્યા છે. અને મિત્રો, આની સાથે જ મારી વાણીને વિરામ આપું છું. આપે 1 કલાક સુધી મને સાંભળ્યો કરતા સહન કર્યો એમ કેવું વધારે યોગ્ય લાગશે મારા પક્ષે. છેલ્લે મનહરભાઈ, જનજાગૃતિ અભિયાનના કર્ણધાર અને મારા ગુરુજી જોરાવરસિંહ ખાચર સાહેબ, આપ સૌને વંદન કરું છું. શ્રોતાઓ જેને પણ મને શાંતિથી સાંભળ્યો, આ બધાનો આભાર માનું છું. ધન્યવાદ. હેલો, ખૂબ ખૂબ આભાર યસ સર. આપનો. યસ સર. સૌથી પહેલા તો હું કેટલાક દર્શક મિત્રોનો ખાસ આભાર માનું છું કે જે નિયમિત રીતે આપણા તમામ પ્રવચનોમાં હાજર રહે છે. આદરણીય કિશોરભાઈ ઠાકર, મને લાગે છે ધંધુકાથી, રિટાયર્ડ ડીઈઓ સાહેબ આપણે નૈશદભાઈ મકવાણા સાહેબ, અમારા મિત્ર રણજીતસિંહભાઈ, જયેન્દ્રસિંહ ચાવડા, ડોક્ટર કેજી વાલેરા સાહેબ, અમારે પ્રતાપભાઈ ખાચર, બિપિનભાઈ મકવાણા, સૌરાષ્ટ્રમાં જુનાગઢથી ડોક્ટર વીણા મહેરિયા, ભાવિની મેડમ, રેણુકાબેન, હરેશભાઈ પટેલ પાટણથી, રામસિંહભાઈ આઈપીસીએલ, પ્રીતિબેન શાહ અને ગીતાબેન પટેલ, આ બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ડોક્ટર અરુણ વાઘેલા સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મારે આપનો આભાર એટલા માટે માનવો જોઈએ કે છેક 1789 સાલથી ફ્રાન્સની ક્રાંતિથી શરૂ કરીને છેક આપણી રાષ્ટ્રીય ચળવળ સુધી અમને એક ધાર્યા આપે આપના વાણીના પ્રવાહમાં જકડી રાખ્યા. અને ખૂબ સુંદર ઇતિહાસની કેટલીક વાતો જે અમે નહોતા જાણતા એ પણ અમને જાણવાની મળી કે મેઘાણીજી કેટલી વખત જમતા હતા, એક જ વખત બપોરે જમતા હતા. આ બધી વાતો જે વીણી અને આપે જે સુંદર રીતે રજૂ કરી છે તે ખૂબ જ અમને આકર્ષક રહી છે અને ખૂબ મનનીય છે. હવે આપનો આભાર. આમ તો હું કહું કે ડીએ વિદ્યા મંદિર અમે ડીએ હીરા મંદિર કહેતા હતા. એટલે આવા સુંદર મજાના ડીએ ના હીરા ગુજરાતમાં અનેક સ્થળે છે, એનું એક આત્મગૌરવ અને પ્રાઉડ ટુ યુ સર. અને આપના આભાર માટે, દર્શકગણોના આભાર માટે, આપની પસંદગીનું ઝવેરચંદ મેઘાણીનું સદાબહાર ગીત, જેને કહેવાય કાળજયી ગીત, એની હું 3 કડી ફક્ત સંભળાવીશ. ડીએમાં પણ આદરણીય રઘુવીરસિંહ સાહેબ ચુડાસમા, કીર્તિભાઈ સાથે મળીને ઘણી વખત આ વિદ્યાર્થીઓ સામે આ ગીતો રજૂ કર્યા છે. એટલે આજે પણ કદાચ એ સમય યાદ આવે છે તો એ ગીતને જ આજ પ્રાધાન્ય આપવું. મને આપને પણ એ ગીત પસંદ છે એટલે એમાં પણ રાષ્ટ્રવાદની વાત છે. તો ઝવેરચંદ મેઘાણીનું આ ડાયરાનું રાષ્ટ્રગીત કહી શકાય એવું ગીત આજે આપને આભાર વિધિમાં રજૂ કરું છું. કે જનની નહૈયામાં પોઢંતા અમે પીધો કસુંબીનો રંગ, માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ.
ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो, ओ राज क्यांथी लाग्यो कसुंबी नो रंग। दुनियाना और दुनियाना वीरो ना लीला बलिदानो मां बबक्यो कसुंबी नो रंग। ओला सागर ने पारे स्वाधीनता नी कबरो मां महक्यो कसुंबी नो रंग। ओ राज मने लाग्यो, ओ राज क्यांथी लाग्यो, ओ राज मने लाग्यो कसुंबी नो रंग। पीड़ितनी नासुड़ा धारे हाकारे रेल्यो कसुंबी नो रंग। ओ राज आज रेल्यो कसुंबी नो रंग। ओला शहीदो ना धग धगता निस्वासे निस्वासे सळग्यो कसुंबी नो रंग। ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो, ओ राज क्यांथी लाग्यो कसुंबी नो रंग। અને આવા છંદા ગીતા ને સોરઠા સોરઠ સરવાણી એ રોયા રાતે પાણીએ તું જાતા મેઘાણી। આ ગીત ડોક્ટર અરુણ વાઘેલા સરને અર્પણ કરીને દર્શક મિત્રો ડોક્ટર વાઘેલા સર અને આપ સૌનો સહૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીને આ કાર્યક્રમને આપણે અહીં આગળ અલ્પવિરામ આપીએ છીએ। સૌને ઈશ્વર સલામત રાખે। આપ સૌ પણ કોરોનાના આ વસમા કાળમાં માસ્ક હોય, સેનેટાઈઝર હોય અને બહાર નીકળવાનું ઓછામાં ઓછું રાખીને આપણી જાતને સલામત રાખીએ અને ફરી પાછા આગલા કાર્યક્રમ માટેની તૈયારીમાં આપણે ગૂંથાઈએ અને ફરી મળીએ। ત્યાં સુધી આ કાર્યક્રમને આપણે અલ્પવિરામ આપીએ। નમસ્કાર, વંદન, પ્રણામ।